અને આ બધા બાજુ બધું એક જ જેવું છે. આ જો અંદર બધું એક જ જેવું છે. તો ગાઈસ આની બધી મસ્તી જો. આ જેલમાં તમને જઈને બતાડી દે. પકડો તો ભાઈ. આ જો અહીંયા કેવા દેખાય અમને. તો આ ગાઈસ ઈંડા છે. તો આપણે મેન વર્સિસ વાઇલ્ડમાં આવી ગયા. મેન વર્સિસ વાઇલ્ડમાં આ ઈંડા કાના કાબર ચિત્રાના આપણા ગટ્ટુ આપણે મેન વર્સિસ વાઇલ્ડનો હીરો છે બેર ગિલ્સ. એને બધી ખબર પડે કોના કોના ઈંડા છે ને કોના નહીં. તો હેલો ગાઈસ, કેમ છે? મજામાં આ જઈશું નહીં હોય તો હવે થઈ જાવ. તો હવે આજે હું ને સમલો ભેગા થયા છીએ ને હવે આજે સમલોએ અચાનક નક્કી કર્યું છે કે આપણે ખાપરા કોઠિયાની ગુફામાં જાય. તો હવે સમલાએ કીધું છે એટલે આપણે જવું પડે ગાઈસ. એટલે આપણે જઈએ સીધા ખાપરા કોઠિયાની ગુફામાં. એના પહેલાં થોડુંક કામ છે, આપણે કામ પતાવી લઈએ અને સીધો હું ને સમલો જાય આપણે અહીંયા. એટલે તમને સીધા હવે ખાપરા કોઠિયાની ગુફાએ મળીએ આપણે. તો હાલો. તમારે અહીંયા આવવું હોય તો સ્કેનર અહીંયાથી છે, અહીંયા બાજુમાં સ્કેનર છે, અહીંયા સ્કેન કરી લે પછી આવી જવાનું. તો ગાઈસ આની બધી મસ્તી જો. અને આપણે આવી ગયા છીએ ખાપરા કોઠિયાની ગુફામાં. એલા એ હાલો. તો ગાઈસ હવે અમે અંદર રખડીએ છીએ અને અહીંયાથી આપણે અંદર ગયા. જુઓ ખાલી આ જગ્યા, અહીંયાથી આપણે અંદર ગયા. અને ગાઈસ તમને અહીંયા હિસ્ટોરિકલ જગ્યા છે, તમને આવશે મજા. તમે એક ફેરી આટો મારવા આવો. જો જુનાગઢના 100 કિલોમીટરના એરિયામાં તમે રહેતા હોવ ને તો અહીંયા તમારે આવવા જેવું છે, ફૂલ મોજ આવશે. તો ગાઈસ હવે આપણે થોડાક આગળ જઈએ છીએ આ બાજુ ફરવા. અને આ બધા બાજુ બધું એક જ જેવું છે. આ જો અંદર બધું એક જ જેવું છે. ટૂંકમાં ગાઈસ જો અહીંયા છે ને લંડન 1920 શર્મન જોશીનું જે ફિલ્મ છે ને ભૂતનું, એનું અહીંયા શૂટિંગ થયેલું છે. એ આ જ જગ્યા લંડન 1920 ભૂતવાળું પિક્ચર છે ગાઈસ. તો હવે આપણે જઈએ આ બાજુ, કેમ કે આ બધી બાજુ એક જેવું જ છે બધું. અંદર જેલ બી છે. ચાલો જેલ છે તો જેલમાં આપણે જોવા જાય ગાઈસ. સમીરે કીધું એટલે આપણે હાલો. તો ગાઈસ હવે આપણે ગયા છીએ આ બાજુ અને અહીંયા ગટ્ટુને હંતાઈને મસ્તીઓ કરે છે. આ બધા હંતાણા છે, મસ્તીઓ કરે છે ને. હવે અહીંયા બધી છે આવું બધું, નીચે ઉતરવાનું છે ને ચડવાનું છે ને બધું જૂનું છે બધું. આપણે જાય છીએ ખોટી ફાળવાયું કરે છે આ બધા. ન્યૂ બિઝનેસ ચાલુ થઈ ગયા 9050. અને હવે આપણે અહીંયાથી ઘણું બધું ફરવાનું છે ગાઈસ. અમે ખાલી આવો એકવાર એટલે તમને મજા આવશે. તો આપણે ઉપર જાય. ઉપર શું છે? ઉપર નથી જવું. ઉપર જાય હમણાં થોડી વારમાં ગાઈસ. એના પહેલાં આપણે અહીંયા જેલે એક છે, તો આપણે જેલ બેલ જોઈ લે. એના પહેલાં આપણે આ શું છે? અનાજ રાખવાનું છે કે હું જેલ છે? હવે સમલો આપણે જેલ પર લેતો આવ્યો છે. એને જેલમાં અંદર જવાનો રસ્તો છે. તો હવે આ જેલનું જો, આ જેલમાં તમને જઈને બતાડી દઈએ. પકડો તો ભાઈ. આ જો અહીંયાથી કેવા દેખાય અમને. અહીંયાથી અંદર છે. ગાઈસ આ ટૂંકમાં છે ને જેલ ટાઈપ જ છે. જો કે અમને 300 ડોલર તરીકે ટિફિન દેને આ બ્લોગ આરોપીઓ એવું લાગે છે. જો કે તારું મોઢું નજીક દેખાતું નથી કેમ કે તારો કલર કાળો છે ને. તો આપણે સાહિલને મોકલીએ. સાહિલ દેખાય. સાહિલ દૂધનો ધોયેલો હે ને. સાહિલ પોસલીનો ધોરો હે ને. જો ભાઈ હું દેખાડું. હા દેખાશો ભાઈ. હાલો આવતો રહે. હા એ સમલો તુંય દેખાઈ ગયો. 302 નો આરએપી. હાલો હવે આપણે અહીંયા જાય છીએ આગળ ગાઈશ. અહીંયાથી અંદર શું છે? અંદર ઓહો મચ્છરી આવે રેવા નીચે મચ્છરી આવશે તો એવું કાંઈ નથી. અને અહીંયા મેદાન જેવું છે. અહીંયા ચડવાનું એવું કંઈ છે નહીં, ઉતરવાનું. અને આ છે હો અહીંયા ગાઈશ. નીચે એવું હોય તો જાય તો છે. આપણે ઉતરીને તમને બતાડીએ. રેવા દે ને જે આ ઠેકડો નથી મારવો. 1000 સબસ્ક્રાઇબર થઈ જાય ઉપાધિ કરું માં. એ રેવા દે ને. આ માણસ છે ને આત્મહત્યા કરવાની કોશિશ કરે છે. 1000 સબસ્ક્રાઇબર નથી. અલે બટા રૂમ જા. ગાઈસ અહીંયાથી ઓલો છે. બહુ છે ગાઈસ અહીંયાથી. ખાલી તમે વ્યૂ જુઓ. આ ખાપરા કોઠિયાનું વતનું હોવું છે. અને ઉપર આકાશ છે, નીચે નજીનનો નથી. ગાઈસ હવે આપણે અહીંયાથી ઉપરથી આવું દેખાય છે ને સમલો અમારો એમ કહે છે કે આપણે ઠેકડો મારો. તો હવે આપણે જોઈએ સમીર ઠેકડો મારે છે કે નહીં. તો હવે સમીર ઠેકડાનું કહે. ઓહ પાછો ઉડી ગયો. પાછો આવ્યો. ઓહ આ તો હવે આવે. ચાલો ભાઈ. તો હાલો સમીરભાઈ આવે છે. તો હવે સમીર જોયા છે ગાઈસ. સમીર ઠેકડો મારે કે નહીં અમારે જવું છે. તો હવે શું થયું? સમીર અંતાઈ ગયો છે. સમીરની ફાટી રહી. તો પાછો આવ્યો. ગાઈસ જો કાંઈ નથી કરવું. હાલો હવે આપણે ચડીએ ગાઈસ. તારે સીડીવાની. હવે હાલો ધીરે ધીરે ચડીએ ગાઈસ.
સમીરા હંગી દીધું આમ જતો સમીર રંગી રહ્યો છે ગાઈસ. આ જુઓ અહીંયા આ હિંગો હાલો આ હિંગો હાલો તું ને હાલો આ હિંગો હાલો ગમે હંગો હાલો ને ધોવાઈ ગઈ ને હાલો. લાગે નજી રંગો લાગે. હા, મેં તો સમજી જોઈ લીધું. તો ગાઈસ હવે આપણે ઉપર ચડીએ છીએ અને હવે આપણે જોઈએ અગાસી ઉપરથી આપણે કેવું દેખાય છે. એ તો ભાઈ એ તો ડાઈસમાંથી નાનું હતું ને એટલે હવે મોટામાં તો હવે આપણે અહીંયા આવું દેખાય છે કાંઈક વ્યૂઝ આખો અહીંયાથી બધી પર્વત ને એવું દેખાય છે. હાલે આખો ચડાઈ તો હવે આપણે આવ્યા અહીંયા અને અહીંયા બધા કરતાં અલગ જ દેખાય છે. અહીંયા થોડુંક બધું તૂટેલું ફૂટેલું એવું થઈ ગયું છે. અહીંયાથી વ્યૂઝ બહુ મસ્ત બતાવે છે અને અહીંયા રસ્તા બધા આડા અવળા ને એવા છે. બૂટ પહેરીને આવવાનો, સેન્ડલ બેન્ડલ ન પહેરીને આવતા મારા જેમ. પગ બગમાં થોડાક તકલીફ પડે છે. આ કબૂતર ઉડ્યા ઉડે તો હા, બાકી બાવળિયામાં ઘા. તો હવે અને આ કેવડું મોટું છે ગાઈસ. અમને એમ કે અહીંયા જ ઉધી પણ નહીં, આમથી આખું આમ ફરવાનું છે. અહીંયા ઉધીએ કેવડું મોટું બધું છે. તો હાલો આપણે આગળ જાય. એમ નહીં, રાજાએ મહેલ બનાવ્યો, ઊંચો નીચી કેમ અગાસી કરી? તને પૂછ્યું નહીં હોય ને ભૂલ થઈને. મને ના પૂછત કોઈ હાલત. તો અહીંયા છે ગાઈસ આપણે અહીંયા આપણે બહુ મોટું બધું છે. અહીંયા થોડીક વાર પહેલાં આપણે જોયું હતું આ નીચેનો ભાગ. હું ગટુન બધા બેઠા હતા. કદાચ કોઈ કૂદકો મારે તો આપણે અહીંયાથી કોઈ હાજા નો બચે, એ મારી ગેરંટી. હું મારું છું. તું હાથી તારાથી ઠેકડો લાગ્યો નહીં કે હવે આપણે ક્યાંથી ઉતરવાનું છે? અહીંયાથી ઉતરી જાવ તોય હાલે. આપણે અહીંયાથી એક કામ કરીએ, અહીંયાથી જ આપણે ઉતરી જાય. અહીંયા ઉતરવાનો રસ્તો છે. આપણે થોડીક આ બાજુ ફરી આવીએ ને પછી આપણે ઉતરી જાય. હવે સમીર જાય છે. હવે સમીર ભેગા જાય પાછળ પાછળ. અહીંયાથી ઉતરવાનું લાગે છે ગાઈસ. મારો ઠેકડો તો નવરા હતા તો મેં કીધું કે આપણે આવતા રહે ગાઈસ. અને આજે થોડુંક મૂળ ઓલું છે, નીંદર પૂરી નથી થઈ એટલે એવું થાય છે. બાકી અમારું મૂળ હોય મસ્ત જ. નજીનના લગ્ન થઈ ગયા ને પછીનું મૂળ નથી બનતું તરી. મારા લગ્ન થઈ જાય પછી તો રોજ મૂળ બને. પણ એ મૂળ બની જાય છે અને પછી મૂળ બંધ થઈ જાય 5 મિનિટમાં બનીને. અહીંયા મોબાઈલ લઈને વ્લોગ ઉતારવો થોડોક અઘરો પડે. કોના ઈંડા? હવે સાહિલભાઈને કંઈક ઈંડા દેખાણા છે તો આપણે ઈંડા જોવા જાઉં. તો હવે તો આ ગાય છે ઈંડા છે. તો આપણે મેન ઓસિસ વાઇલ્ડમાં આવી ગયા. મેન ઓસિસ વાઇલ્ડમાં આ ઈંડા કાના કાબરચિત્રાના. તો આપણા ગટ્ટુ આપણે મેન ઓસિસ વાઇલ્ડનો હીરો છે, બેર ગિલ્સ. એને બધી ખબર પડે કોના કોના ઈંડા છે ને કોના નહીં. તો આપણે જાય, આપણે કોઈને કાંઈ હેરાન નથી કરવાના ઈંડા બીંડાને. અને હવે આપણે ચૂપચાપ નીચે ઉતરી જાય. ઉતરીએ છીએ ધીરે. આ રસ્તો જો ખાલી આમ ઉતરવામાં કેવું ધ્યાન રાખવું પડે. હા, થોડો ખાલી પગ આમ જાય ને એટલે ગયા. બચવાની કાંઈ ઓલી છે જ નહીં, કોઈ સંભાવના છે જ નહીં. અને હવેથી મારે બેહીને ઉતરવું પડશે કેમ કે આપણી ફાટી રહી હવે. અને આ કઈ રીતનું છે જો ખાલી આ ઉતરેશ. ધીરે 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 આ બધાને બેહીને જ ઉતરવું પડે. જુઓ ખાલી મારીએ ઠેકડો. હાલો તો બધા ઉતરી ગયા છે ગાઈસ. અને હવે આપણે થોડીક વારમાં જાઉં નીચે. પણ અહીંયાથી જો તમે દેખાઈશ કેવો છે. અહીંયા ફોટા બોટા પાડવા હોય તો અહીંયાથી વ્યૂઝ આવે છે. અને હવે અમે ગાઈસ જઈએ છીએ ઘરે કેમ કે હવે બીજા અમારે થોડાક કામ છે. આ તો મેં તો ટાઈમ મળ્યો એટલે આપણે એક લોગ ઉતારી દે. જો કે મૂળ તો જરાય હતું જ નહીં. અમે તો કેટલા દીથી આપણે અહીંયા ગયા નથી ક્યાંય. અમે તો બતાડતા આવીએ. હવે જઈએ ઘરે આપણે. તડકો ભૂલ છે. તમે ખાતા પીતા ને સોળા પીતા રહેજો. સમીરનું કેવું છે થોડું, બાકી બેવસ પડી જવાની સંભાવના છે.